हाँ ओरिजिनल खेड़ता आज तारीख 22 आम खपाળી हरखी देखाड़ भाई 22/12/2025 शनिवार है 22/11 એટલે 22/11 છે હો ભાઈ 22/11/2025 શનિવાર કુબા આ મનોજભાઈની વાડી આવ્યા જો મનોજભાઈ 60 વીઘાની ખેતી કરે એકલો જો ખંભે ખપાળી અને આમાં વાવ્યા ધાણા બોલો મનોજભાઈ તમારે કઈ કેવું છે ખેતી બાબતમાં કાંઈ કેવું હે કાંઈ કેવું નથી. કેવું રહ્યું ખેતીમાં ખેતીમાં સારું જ છે. સારું જ છે જો આમ મનોજભાઈ કે ખેતીમાં બહુ સારું છે વાંધો નથી એમ મારી દવાની ભલપીડી લાય હું ખંભે રાખું કે જો આ ખેતી અમારી કાલે મેં શેરવાણી હજી આથી હવાર જવાનું છે. અમે શેરવાણી હજી આવી છે હા અમે જાહો કો શેરવાણી આથી કહું તો ખરા આવ્યો આ મોટા ભાઈ જો હવાર જવાનું છે. એમનો એ મનોજ 60 વીઘાની ખેતી કરે મસ્ત રાખો ખંભે પાવડો ભલાય અરે આ ઓરિજિનલ રૂપ આવી ગયું જો વાહે પોપૈયા છે આ પોપૈયા જો હા ના ના આ પોપૈયા છે જો હે કેવા પાવડર હતા જે હમણાં કોરોના હાલતો સીનામ તેમ બહુ સારો હતો પાણી આખો દી ગાળા આ ઘઉંનું વાવેતર છે જો આ કેનાલ નીકળી ખેતરના શેડે ઝાંઝેસરી ડેમની આ કલમનું જો પડતા જો આ ઘઉં ઉગતાવે બધા જો ક્યારા બનાવ્યા ફર્સ્ટ ક્લાસ ટુકડી ઘઉં છે ટુકડી ખાવા આવજો બધા ટુકડી ઘઉંના પોક આ કલમ જો આમ હાલ્યો આજે તારીખ 22/11/2025 શનિવાર આ વાડીનું મકાન જો આ ટેણિયા બધા રમે છે જો વાહ રે વાહ
જા કોણ હતાઈ ગયો? અરે હા હા કોની છોકરી છે કે છોકરો છે? અહીં ઉભા ત્યાં બધા અહીંયા લાઈન બેસી જાઓ ખાટલા ઉપર લાઈનમાં હાલો. તમારા ફોટા વિદેશમાં મોકલવા. હાલે બેટા આવી જા પછી ઓળીએ માથો બેસી જા ઘડીક બેસી જા. એટલે ત્યારે આવી ગયો પાસે. પાંચે આવી ગયા. વાહ રે વાહ. તારું નામ? હિનલ. તારું નામ? પ્રિયાંશી. પછી તારું નામ? આનંદી. તારું નામ? નંદની. અરે વાહ. તારું નામ? હે તારું નામ? ચંદ્રેશ કે વનરાજ? વનરાજ. વાહ રે વાહ. જો આ છોકરા કેવા સરસ મજાના. જા મનોજભાઈની વાડી, મનોજભાઈનું ખેતર, ગલકા ઉતાર લેતા હતા. મનોજભાઈનું મકાન. ઉતાર લેતા હતા. ના ના ઉતારે એ ગૌઠા થઈ ગયા છે. તરખા એક દી ઉતારે હતા ઉતારે હતા. મનોજભાઈ પાછા ઓલા પાસ્તરા હોતે જો મોટા મોટા થઈ ગયા. પરેશભાઈ કે દારૂ ઉતારી લેતા ત્યાંથી જો કરાય ત્રણેય મોટા. બિંડા ચાલે બોલો જી કંઈક બોલો. ભણવા જાવ તેને પાસે કે નથી જતા? ના બેન હે જતા ત્રણ હા એમ હું કહેવાય પ્રાથમિક શાળામાં ત્યાં જ જાય. અહીં ગામમાં જ જાય બસ મોકલજો ભણાવજો પૂરેપૂરા. આ મનોજભાઈના સૈણા જો 18 વીઘાના સૈણા છે જો ફર્સ્ટ ક્લાસ. આ વાડી આજે તારીખ 22/11/2025 ઉભી રાખી. આ મારા ધર્મપત્ની છે. સુરતથી સવારે 8 વાગે કુબા અમે આવી ગયા છીએ. અત્યારે વાડી આવ્યા છીએ જો. આ સરસ મજાની વાડી, પાછળ એક બળદ. પ્રકાશ આવી જા અહીંયા. હાલ પ્રકાશ હાલ જલ્દી. ફોટો પાડી જાય તારો. અને બધા ભરતભાઈ ની જોઈ લે કે વાહ રે વાહ. પટેલી સાસરી મૂર્તિ નાખી મનસા પાયો. એમ એટલે ત્યાં અમને ન પાયો? તમને ક્યાં પીવો છો? અમને આય પાઈ તો પીએ આપણે હો ભાઈ. હાલે વાડી પણ વાડી વાડીમાં 2 મોટર હાલે જો. પાણી પાછું વાડીમાં જાય. એક મોટરનું ખેતરમાં જાય. આ વાડી જો. આ એક મોટરનું પાણી વાડીમાં પાછું જાય જો.
હા इसे ड्रिप ड्रिप नहीं ड्रिप से ड्रिप હા हम्म શરૂ થાય છે ત્રણ મોટર ત્રણ પાઇપ પંપ મૂકેલા છે અને આ પાણી ક્યાંથી આવે એ પાણી ચલી જશે ઓલું ઢેબરામ જાય આ વધારાનું આવી નીકળી જાય વધારા ના નીકળે છે હું તો આ શું છે બધું અને એક મોટરનું આવે છે ને એક મોટરનું પાસે પાણી વાળીએ ભરી શકીએ જા ડ્રીપ આ ચણાનું ખેતર હાલે ફોટો લેવો હોય તો આમ માંડવી છે કે સોયાબીન ઉગ્યા છે સોયાબીન હતા ને હવે શીણા વાવ્યા ઉપાડેલા તો છે હું એકવાર તો ઉપાડ નાખ્યા લાગે પાળા ઉપર સોયાબીન એકવાર ઉપાડવા પડશે કેટલા છે આજે તારીખ 22/11/2025 સંવંત 2082 માગસર સુદ બીજ કુબા વાડી મનોજભાઈ મોહનભાઈ મોણપરા આજે તારીખ 24 કેમ 24/12/2011 હાલે ભાઈ 24/11/2025 વાર સોમવાર પછી માગસર સુધી ચોથ સંવંત 2082 કુબા આ અમારા મહારાજ ઉભા રહી ગયો ભાઈ તોડતા ને આગળ આ મહારાજ ભગવાન શિવજીની પૂજા કરવાની છે ને એટલે આ બધા ફૂલ ઉતારે છે આ અમારા મહારાજ જૂના મિત્ર છે રેવતીગીરી બાપુ અને ભગવાન શિવજીની સેવા કરે સારામાં સારી એ ધામો નાખ્યો જાય ઝૂંપડી નાખીને ઉતારો દેખાય આમાંથી હા પ્રમદેવ સવારમાં અહીં ઉતારો જા બધા ફૂલ આ દેખાય કાલે સવારમાં જ નીકળી ગયો ત્યાંથી વેરાવળ લગ્ન હતા હા લગ્નમાં ગયો ત્યાં કોના લગ્ન હતા ત્યાં પીપળી વાર અમારે થઈને દીકરી બેન છે ને એના દીકરાના અચ્છા આપણે હજી એમનો રાખ્યું હવે મેં છેલ્લો પ્રસંગ છે એક પ્રસંગ આવડતી હું ના એ પ્રસંગ ઉકેલી જ લેવાના દુનિયા ગમે કરે આ જો ફૂલ છોડ કેટલા મસ્ત ફૂલ છે મહાદેવનું મંદિર અહીંયા રોજ આ કુબા હતા તે મહાદેવના મંદિરે
દર શ્રાવણ મહિનામાં સવારમાં વહેલા નદીમાં સ્નાન કરી અને પૂજા કરતા. હું ને અમારા બાપુના મિત્ર છે ને માનગીરી બાપુ, બે આવતા એમ. આ મહાદેવનું મંદિર જો. ઉતરી ગયા ફૂલ? હજી નીચે જાવ ઉતારવા, આમ ગલગોટામાં ફરવા ફરવા આખા ઉઘડેલા ગોતે. હા, આ મહાદેવનું મંદિર. અહીંથી પ્રેરણા મળી હતી જે કાર્ય કરવાની. નદીના કાંઠા ઉપરનું મંદિર છે. ગામ કુબા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. રવજીભાઈ કાનજીભાઈ મોણપરા. જા મહારાજ હજી ફૂલ ઉતર. આમનું જો મહારાજ. હલો વળી 100 વાળા રૂમ ફૂલ. હે આજે તારીખ 24/11/2025. આ ગલગોટાનો બગીચો મંદિરનો. અમારા મહારાજ જો ફૂલ વીણે ફર્સ્ટ ક્લાસ. મસ્ત હો ફૂલ છે ભાઈ. હે હજી અડધા ઉગડ્યા. અરે પણ આ જો તો ખરા. આ છે ને હજી આમાં ઝીણી કળી છે ને ઉગડશે, મોટું થાય હજી ગોતો. એટલે આમાં બહુ જોવું પડે. આ મહાદેવજીની પૂજા કરવાની છે હમણાં થોડીક વાર પછી. એટલે મહારાજ આ બધે અલગ અલગ ફૂલ લેવા એવા જો. અને અમારા ખાસ ભાઈ બનશે ભાઈ. કુબા આવીએ એટલે અમારે મળવા તો અહીં આવવું પડે. મહાદેવ ખેંચીને લાવે મહાદેવ. જો આમનું ગજવું નથી. મહાદેવ પકડીને લાવે કે ભાઈ એકવાર જા તું મંદિરે. આ આંબળે જો પણ આવી કે નહીં? જોરિયા ઉપર હા આ બાજુ સારા છે. હા હા ઈરિયા દેખાય જો આ આંબળી. આ પીપળો, પીપળામાં ભગવાનનો વાસ છે. મૂળિયામાં બ્રહ્મા, પછી વિષ્ણુ અને ઉપર શિવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણના વાસ આમાં છે ભાઈ. આ બિલ્લી, બધા ટાઈપના વૃક્ષો છે જો અહીંયા. આ બિલ્લી છે ને મોટી કે સેતુ છે. આ પીપળો. આ બિલ્લીના ઝાડ જો. આ બિલ્લી. આ મહારાજને લીંબુડી પીવાની. આ વડલો. વડલાની વડવાઈઓ જો બધી. આ નદી ખળખળ વહેતી અવાજ આવે. આ નદી ચાલુ છે અત્યારે, ભરપૂર હાલી જાય છે.
બગીચો એમ બનાવ્યો બાપુ તમે? પોપૈયા પોપૈયા જો પોપૈયા દેખાય જો પાકમાંથી આવી ગયા. આ તો 2-3 તો પીળા થઈ ગયા. આ ગલગોટાનો બીજો બગીચો. આ મારા જો વીણે બગીચામાંથી ફૂલ. વાહ રે વાહ. આ મંદિરનો ઘાટ. મહાદેવનું મંદિર છે નદીના કાંઠા ઉપર. આ વર્ષો જૂનું પૂર્વજોનું ઘણા વર્ષો પહેલાંનું પાણીયાર હતું. આખા ગામના લોકો અહીંયાથી આ કુટિયામાંથી જે ખળખળ વહે છે ને એમાં પાણી ભરવા આવતા હતા. અવાજ આવે ને આ કુટિયામાંથી પાણી. આ કુટિયો છે પાણીનો. જો આ કુટિયામાં પાણી એટલું સરસ છે. આમાં નાહવાનું હતું. પહેલાં પાણી આવ્યું હતું એટલે આખું ગામ પાણી ભરવા આવે. અહીંયા આ બેડા મૂકી અને પથ્થરો ઘસાઈ ગયા. જો આ કુટીઓ તો અત્યારે માછલા નાના કુટિયામાં અહીંયા જો ઘસાઈ ગયું. આ બેડા મૂકી અને આ ઘસાઈ ગયું. આ કુટિયો અને કુટિયાના નામથી પ્રસિદ્ધ છે. આખા ગામનું પાણીયારું નાહવા ધોવાનું 12 માસ સુધી અહીંથી ગામના બધા પાણી ભરી જાય. વર્ષો પહેલાં આ બધું જો ખળ વહેતું. આ નદી હરખોડી નદી. નામ એનું હરખોડી. જો આ નદી ધીમે ધીમે વેતી સમુદ્રને મળી જાય. જાંજેશ્રી, ફૂલજર, ઓજર બધી નદીઓનો સાથે સંગમ થઈ જાય. અત્યારે જો આ ફર્સ્ટ ક્લાસ અત્યારે ચાલુ છે આ નદી. ગામ કુબા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. અત્યારે કુબા આવ્યા છે. મંદિરે દેવ દર્શન કરવા માટે આવ્યા. જો ફર્સ્ટ ક્લાસ વહેતી નદી. આજે તારીખ 24/11/2025 વાર સોમવાર માગસર સુધી પાંચમ સંવંત 2082. આ નદીનો કાંઠો. સાંભળો આ સંગીત.
સરસ મજાનું સંગીત જો. આજે તારીખ 26/11/2025 બુધવાર માગસર સુધી સાયતમ સંવંત 2082 ગામ કુબા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ. આ અમારા બાપાની વાડી. બાપાના દીકરા મોટા ભાઈ જીવાભાઈ જો બાજુમાં બેઠા. એની વાડી અત્યારે આવ્યા છે. વાડીએ અહીંથી લગભગ 1.5 કિલોમીટર થાય ઘરથી. હાલતા હાલતા આવ્યા છે. આ બધા ઘઉં છે જો. બહુ સરસ ઘઉં છે. આ વાડી છે એની જો. આ વાડીના ઘઉં. સામે કેનાલ નીકળી છે આગળ. કેનાલનું પાણી લાગે, બોરનું પાણી લાગે. કોણ આવ્યું? તમારા ઘઉંનો ફોટો લઈ લો. ઘઉંનો લઈ લો. આ ઓવડી રહેવાની જો. દેશી પદ્ધતિથી નળિયાની દિવાલ બનાવી જો. નળિયાની દિવાલ જોઈ ક્યારે? જોઈ લ્યો. આ ખાટલો જો બેસવાનો. આ તે કયો આ પાણીની ટાંકી જો. ફૂલ ફેસિલિટી હો બધી જો. નળિયા નીકળ્યા હોય ને ઘરેથી એની વાડ બનાવી, એને દિવાલ બનાવી જો. આવી દિવાલ જોઈશ ક્યાંય તમે? આ જોવે ને બધા દિવાલ જો. આ દિવાલ નળિયાની દિવાલ. જો આમનું થઈ જાવ ઉભા. હા જા દેખાય. હા દેખાય ને. હાલો લઈ લ્યો હોટે. ઓલે મૂકો છે ને પલંગ અંદર. આમ હાલું કરી મૂકી દો. હા મૂકી દે. ઉભા રહ્યો. નવા કેળાનો કાંઠો છે, કોક લઈ જાય ને કામ થાય. ના ના. તારીખ 26/11/2025 વાર બુધવાર ગામ કુબા તાલુકો વિસાવદર. આ જો કેનાલ. કેનાલનું પાણી સાંજેશ્રી ડેમનું પાણી છોડ્યું છે જો પિયત માટે. આ કેનાલ અત્યારે ચાલુ જો. કેનાલ અત્યારે
જીવાભાઈ મોણપરાની ખેતરે વાડી આવ્યા છે જો ફર્સ્ટ ક્લાસ. આ કેનાલ પર વાવેલા ઘઉં જો કેનાલ મસ્ત. मेरी देश की धरती, मेरी देश की धरती सोना उगले उगले हीरा मोती. मेरी देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरा मोती. मेरे देश की धरती आ ओ आ. જ્યાં નજર નાખો ત્યાં લીલોતરી. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી જો. આખા તાલુકામાં 100% શિયાળુ પાકનું વાવેતર. કેનાલ, બોર, વાડી વગેરે વગેરે. અત્યારે હવે સિઝન પૂરી થાય ત્યાં સુધી આ કેનાલનો લાભ મળશે. જો પાણી કેટલું સરસ મજાનું એકદમ તાજું તેલ જેવું ચાલુ છે. અહીંયા સારો ઢોર જય બાબા. હું તારું નામ? હે તારું નામ હું? દિનેશ. હે દિનેશ કોનો દીકરો? વિજલભાઈ નો. વિજલભાઈ નો. શું કરે અત્યારે? ઢોર સારી છે. આ ઢોર કોના બધા? નાડા આ જો ગાયો બધી. કોતા ભાઈ અહીં ઉભો રે તું અહીં ઉભો રે. જો ગાયો ગાયો બધી જો. શું નામ તારું? દિનેશ. દિનેશ. જો દિનેશ ગાયું લઈને નીકળે વાહે નીકળે એનું નામ શું છે? શું તારું નામ? લે નામ બગીનો. લે આ છોકરો આયલો જાય નામ બગીનો જો. આ ગાયું સારવા નીકળે જો. જો આ છે ઓલા વાઘરી નો નામ નહીં વાઘરી છે. હા એટલે જ નામ કીધું. દાડિયા સર આમાં દાડી આવ્યો છે. દાડિયા કાયમ જાય છે. હા બે જણા જોઈને ઢોરમાં એટલે ઓલો બીજલો દાડિયો કરી લે અને આખો દી સાર્યા કરે. આ કેળો જો વાડીએ જવાનો. અને આ બધાય ઢોર જો જાય સરવા.